નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ડ્રગ્સ કેસ, દુષ્કર્મ કેસ, ખાતીકાંડ, પેપર લીક, લૂંટ, છેતરપિંડી અને છેડતીને જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે। રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમણે તેમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારબાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે મીડિયા પણ ગુજરાતની પરિસ્થિતિને જુએ છે। ગુજરાતમાં એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મ આચર્યું હતું। સમાજની કોઈ પણ વ્યક્તિ માટે આવી ઘટના શર્મજનક છે। કોંગ્રેસની સરકારમાં સવાર સુધી રાસ ગરબા ચાલતા હતા અને દીકરીઓ એકલી ઘરે આવતી હોવા છતાં આવી ઘટનાઓ બનતી નહોતી। ભાજપ સરકાર સારા અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઇડલાઇન કરે છે અને હપ્તા લે અને બદલીઓ થાય છે। ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે। ગુંડાઓને ખેસ પહેરાવી અને ધન સંગ્રહ કરવામાં આ ગુંડાઓનો હાથ છે। આ ઉપરાંત તેમણે નીટનું પેપર લીક થવા અને બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી ભાજપના નેતા હોવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા કે ગરીબ અને નાના લોકો છે